જય સિયારામ, જય માતાજી. દોસ્તો, આ વિડીયો સ્પેશિયલ પેલા પોતાની સસ્તી ટીઆરપી મેળવવા માટે ગમે એની વાયવાય કરનાર અને તદ્દન ખોટો વ્યક્તિ એવા કીર્તિદાન દેથા માટે, જે પોતાની જાતને લોક સાહિત્યકાર અને ભજનીક ગણાવે છે, એના માટે 2 દિવસ પહેલાનો મેં એક વિડીયો જોયો. ભાઈ શ્રી મનસુખ રાઠોડ ના ઘરે જઈને ફાકા ફોજદારી કરે છે કીર્તિદાનભાઈ ડેઠા. તો કીર્તિદાનભાઈ ડેઠા, તમને શરમ ન આવી? જે મનસુખ રાઠોડ આપણા હિન્દુ દેવી દેવતાઓનો અવારનવાર એના વિશે અભદ્ર ટિપ્પણી કરે છે, હિન્દુની માતાજીઓને દેવીઓને વેશ્યા કહે છે, એવા મનસુખ રાઠોડને ત્યાં, જે પોતે એક સેક્યુલર અને વામપંથી વિચારધારા ધરાવે છે, એને ત્યાં જઈને તમે ફાકા ફોજદારી કરો છો. અને એટલો બધો તમને પેલો શું કહેવાય, આપણે વિજ્ઞાન ગાથા કરવાનો બહુ શોખ હોય અને આ પાખંડીઓનો વિરોધ કરવાનો શોખ હોય, બરોબર છે? તો અન્ય ધર્મમાં બી અને પાદરી ને પાસ્ટરો છે કે જે ઘણા બધી અંધશ્રદ્ધાઓ ફેલાવે છે, ત્યાં જાવ ને, ત્યાં કેમ તમારી ફાટે છે? હે, સસ્તી ટીઆરપી મેળવવા માટે કાંઈ બી કરવાનું? કયા કુર્તી છો એ તો જુઓ, ચારણના પેટના છો કે નહીં? માતાજીને જે 9 લાખ લોમડિયારોને પૂજતો હોય ને, એના કુળમાંથી તું આવે છે, તને તો શરમ આવવી જોઈએ ડોફા, કે કેના ઘરે પાણી પીધું છે. જે આપણી માને વેશ્યા કે એના ઘરે જઈને પાણી પીવાય? હરામખોર, શરમથી મરી જવું જોઈએ તારે. તું ભલે પહેલેથી વિરોધ કરસ અંધશ્રદ્ધાનો અને કરતો રે, એનો અમને કઈ વાંધો નથી. અરે પણ તું કોના ઘરે જઈને ઉભો કે જે આપણી આઈને ગાળ દઈએ, તું એના ઘરે પાણી પીસ? શરમ વગરના મરી જવાય તારે. ઢાંકણીમાં પાડી લઈને ડૂબી જા, બરોબર? અને તારામાં બી ફેર છે, તું વટલાઈ ગયેલો છો, હલકા વટલાઈ ગયેલો. નકર તું બધોય તો વિરોધ કરતો, અમે સહન કર્યું, કોઈ દિવસ નથી બોલ્યા. જાતિવાદી કરતો તોય નથી બોલ્યા. પરંતુ હવે તો જ્યાં ધર્મની આણ ઉપર ને શાન ઉપર આવ્યું હોય ને, ત્યાં તું હવે હલકાના ઘરે પાણી પીસ, મરી જા ને વાંદરા. અને એક વાત બીજી, કે ઓનલી ફોર મનસુખ રાઠોડ ને જ કહેવા માંગીએ છીએ કે એના ઘરે પાણી નહીં પીવાનું, પાછો કોઈએ ખોટું નહીં લગાડવું અને ખોટો વિરોધ કરવો નહીં, જાતિવાદી નહીં. દલિત સમાજના ભાઈઓ એ અમારા ભાઈઓ જ છે. જો એ ઘરે જમવા બોલાવે ને, તેની હારે અમે એક થાળીમાં જમનારા છીએ. હો, હા. ઓનલી ફોર મનસુખ રાઠોડ ના ઘરે જવાની નાને એનો વિરોધ કરીએ છીએ. અને એની વિચારધારા વામપંથી છે, એટલે એનો વિરોધ કરીએ છીએ. હા, મનસુખ રાઠોડ કાલથી બંધ કરી દે સનાતન નો વિરોધ કરવાનો અને ખોટી ફાકા ફોજદારી કરવાનો. અને મનસુખ રાઠોડ માં તેવળ હોય તો અન્ય ધર્મના જ્યાં બી પાખંડ થાય છે, ત્યાં જઈને એના માટે બોલે. વિડિયો હું આપીશ, બરોબર છે? મનસુખે રોગ મટાડવા વાળાનો વિડિયો હું આપીશ, મારી પાસે લઈ જાય. એના માટે બી મનસુખ રાઠોડ બોલે તો મનસુખ રાઠોડ અમારા માટે ભાઈ જ છે, સમજી ગયો? અને કીર્તિદાન, ખોટી ટીઆરપી લેવા માટે આ પેતરા કરવાનું બંધ કર. રામ રામ. રામ રામ.